ગુડ મોર્નિંગ. આજની સવાર તો જો કંઈક આવું કામથી ચાલુ થઈ છે. તો જો મેં સવારમાં માથું ઝાપટી નાખ્યું છે અને બંને બાપ દીકરો જે ઠંડીના એવા બ્લેન્કેટ ઓઢીને બંને સૂતા છે ને તો કેવી મજા આવે છે. અને હું બધું નાના મોટા બધા કામ કરીને હું તો નવરી થઈ ગઈ છું. અને પછી મેં સલાડનું તૈયારી કરી નાખી છે. કાકડીને ગાજર મેં સુધારી નાખી છે અને દીપને સ્કૂલે જવાનું હતું તો એ તો ચોપડા પેક કરતો હતો. અને આજે એને લંચ બોક્સમાં હતું ચણાની દાળનું શાક અને રોટલી. અને એનું લંચ બોક્સને બધું તૈયાર કરીને હું તો નીકળી ગઈ યશુને લેવા માટે. અને અમારે તો આવી રીતે આવું બધું વેચાવા માંડ્યું છે અમારે તો ભાવનગરમાં. અને જો પછી યશુ આવી ગઈ ને એટલે અમે તો જમી કાઢવીને મારે તો પોતા મારવા પડે ને. અને પોતા મારીને પછી હું તો બેસી ગઈ ચોકડીમાં જ બેસીને જો મારે એટલા વાસણ ઉટકવાના હતા અને મારી સિવાય કોઈ વાસણ ઉટકશે નહીં એટલે હું બેસી ગઈ વાસણ ઉટકવા. અને વાસણ ઉટકીને હું તો પછી પાછી યશવીને લઈને નીકળી ગઈ બહાર. તો અમારે જવાનું હતું વિદ્યાનગર સાઈડ અને અમે પહોંચી ગયા છીએ વિદ્યાનગર. અને જો આવી રીતના કંઈક હતું ને આ વિદ્યાનગરનો નજારો. અને ત્યાં તો મસ્ત મજાના ચકલા પણ બે હતા, બ્લુ કલરના હતા ને એવા સરસ હતા ને. અને ત્યાંથી આવીને પછી મને તો બહુ આવી ગઈ નીંદર. તો હું તો સૂઈ ગઈ મસ્ત પથારીમાં. અને સીધા વાગી ગયા 5 વાગ્યા. અને મને તો પછી બહુ આળસ આવતી હતી તો મેં તો બનાવવા મૂકી દીધી ચા. અને જો મારી મસ્ત મજાની ચા ઉકળે છે અને મેં તો ચા નાસ્તો સાથે સાથે કરી લીધો છે. અને પછી નાસ્તો કરીને મારે કંઈક આવું કામ કરવાનું હતું. કબાટમાં બધા કપડાં આડાવડા થઈ ગયા હતા એ બધા ગોઠવવાના હતા. એ મેં ગોઠવી નાખ્યા છે. તો એ કપડાને એવું બધું મૂકતી હતી ત્યાં તો એક પાર્સલ આવ્યું. પાર્સલમાં જો દીપે લઈ લીધું. દીપે પછી પાર્સલ ખોલી નાખ્યું છે. તો એમાં છે ફ્રેન્ચ ફ્રાય છે અને આ કંઈક સ્માઇલીના સિમ્બોલ જેવું કંઈક છે. જો એ નવીન જાતનું આવ્યું છે કંઈક. અને પછી જમી કાઢવીને અમે તો દીપ તો લેશન કરવા બેસી ગયો છે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.